Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 6 જેમાં આપણે જોવાના છે ટાઈપ્સ ઓફ ડેટાબેઝ કે કેટલા ટાઈપના ડેટાબેઝ હોય છે, તે કેમ અલગ અલગ જાતના ડેટાબેઝ બનાવવા પડ્યા હતા, તેનું શું વર્ક છે, બધું આપણે ડિટેલમાં જોવાના છીએ. સો જો તમે પ્રીવિયસ એપિસોડ્સ નથી જોયા તો જોઈ લેજો, પ્લેલિસ્ટની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી જ છે. અને વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. હવે આપણે જોવાના છીએ ટાઈપ્સ ઓફ ડેટાબેઝ. સો એ ડેટાબેઝના ટાઈપ શું કામ પડ્યા ને એ પહેલા આપણે જાણી લઈએ. સો ડેટાબેઝ સિસ્ટમની ડેટા સ્ટોરેજ, પ્રોસેસિંગ અને એક્સેસના બેઝિસ ઉપર અલગ ટાઈપમાં ક્લેરિફાઈ કરવામાં આવ્યા હતા. હવે શું કામ અલગ પડ્યા એ ખબર પડી. કેમ? કારણ કે એક જ ડેટાબેઝમાં તમે સ્ટોરેજ ન બનાવી શકો કે અથવા તો એની પ્રોસેસિંગ ના કરી શકો, બધી વસ્તુ એક્સેસ એક જ ડેટાબેઝમાં તો ન કરી શકો. હવે તમે વિચાર કરો, એક સ્ટુડન્ટ છે એ એના ધોરણનું કરી શકે, એના સ્ટેન્ડર્ડનું, કે ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં છે તો એ ફર્સ્ટ સ્ટેન્ડર્ડનું જ કરશે, અથવા 10th સ્ટાન્ડર્ડનો વિદ્યાર્થી છે તો એ હું કે ફર્સ્ટથી લઈને 9th સ્ટેન્ડર્ડ સુધી બધું કરવાનું હોય, નહીં કરી શકી એક વસ્તુ. બધી અલગ અલગ વસ્તુ કરવી એના માટે ઇમ્પોસિબલ છે. એની જે સ્પેસિફિક એનું સ્ટેન્ડર્ડ છે, 10th સ્ટેન્ડર્ડ છે તો એ જ કરી શકશે, જરૂરી નથી કે આગળનું કંઈક કરી લે. સો એને પોતાનું સ્ટેન્ડર્ડનું જોઈએ છે તો અલગ અલગ વર્ક થ્રુ એને પાસ થવું પડે છે કે પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, તો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે. તો એના માટે ડિવાઈડ જ થઈ ગયું ને કે ભાઈ ભણવાનું એક હારે નથી, બધું ડિવાઈડ કરીને તને ભણાવીએ છીએ. સો ડેટાબેઝ પણ એમ જ ડિવાઈડ થયો છે. શું કામ? કારણ કે અલગ અલગ પ્રોસેસ છે, અલગ અલગ સ્ટોરેજ છે, અલગ અલગ વર્ક છે કે અલગ લોજિક છે, તો બધું એકમાં સ્ટોર કરવું ઇમ્પોસિબલ છે, કેમ કે પછી સાઇઝ વધી જાય સ્ટોરેજની. તો એના માટે ડેટાબેઝને અલગ અલગ ભાગમાં વેચી દીધા હતા. સો સિસ્ટમ સ્ટ્રક્ચર સમજવામાં મદદ કરે છે. હવે બેસ્ટ એક્ઝામ્પલ આપું તમને. સો એક ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં અકાઉન્ટિંગ પણ શીખવાડે, ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ એટલે કે વેબસાઇટ બનાવતા પણ શીખવાડે છે અને ગ્રાફિક ડિઝાઇન પણ શીખવાડે છે. હવે તમે વિચાર કરો કે તમે ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ, તમને નથી ખબર કે હું શીખવાડે, તમે એને કહો કે મને આમાં ઇન્ટરેસ્ટ છે. એની પાસે 3 અલગ અલગ વિભાગ છે, ફૂલ સ્ટેકનું છે, અકાઉન્ટિંગ છે અને ગ્રાફિક ડિઝાઇનિંગ છે. તમે એમ કહો છો કે ભાઈ મને અકાઉન્ટિંગમાં બહુ ખબર પડતી નથી, કોડ લખવા મને કંટાળો આવે, તો એ હું કે ગ્રાફિક ડિઝાઇનનું છે તો ન્યા વયા જાઉં. તો એક સ્પેસિફિક એટલો ભાગ જ હતો કે આ ગ્રાફિક ડિઝાઇનનો ડિપાર્ટમેન્ટ છે, તો એને ન્યા કહી દીધું. બીજો અકાઉન્ટિંગ વાળો આવ્યો કે ભાઈ મને અત્યારે કોડ લખવામાં ખબર નથી પડતી મને કાંઈ, અને ડિઝાઇન કરવું મને ગમતું નથી, તો એ ભાઈ કે તમે અકાઉન્ટિંગમાં વયા જાઓ. તો એનું એક ડિપાર્ટમેન્ટ હતું, એમાં નાખ્યા. એક આઈટી વાળો આવ્યો, એને ખબર જ હતી શું કરવાનું છે, એને કીધું તું ફૂલ સ્ટેકમાં વહી જા ભાઈ. તો ત્રણેયને અલગ અલગ સ્ટ્રક્ચર પાડી દીધા કે 3 ડિપાર્ટમેન્ટ હતા, તો જેને જેમાં જવું હોય એમાં જઈ શકે. સો ડેટાબેઝમાં પણ એવું જ છે કે કંપનીનો ડેટાબેઝ હોય તો એને અલગ અલગ પાર્ટ પાડી દે કે ભાઈ એચઆર પાસેનો ડેટાબેઝ અલગ, એડમિનનો ડેટાબેઝ અલગ, સીઈઓનો ડેટાબેઝ અલગ અને સેલ્સ વાળાનો ડેટાબેઝ અલગ છે. એક જ ડેટાબેઝ પણ એના ભાગ પાડી દીધા છે અલગ અલગ. સો હવે ખબર પડી અલગ અલગ ડેટાબેઝ એટલે શું થાય. સો પરફોર્મન્સ કમ્પેર કરી શકાય. હવે તમે વિચારો કે એક કંપનીના 4 ડેટાબેઝ પડ્યા આપણે. સો હવે ડેટાબેઝ ઉપરથી આપણે કંપનીનું કામ પણ જાણી શકીએ, અથવા તો એનો જે ડેટા છે એના ઉપરથી આપણે કમ્પેરિઝન કરી શકીએ કે ભાઈ તારા ડિપાર્ટમેન્ટમાં આટલો ડેટા છે તોય તારું વર્ક કેમ ઓછું છે, તને આટલો ડેટા આપ્યો જ છે અમે. અને બીજો ડિપાર્ટમેન્ટ હોય કામમાં બહુ સ્પીડ રાખે છે, ડેટા ઓછો છે એ લોકો પાસે પણ કામ જલ્દી કરે છે, તો એને એ બેઝ ઉપર કમ્પેર કરે છે. સો એક ડેટાબેઝને બીજા ડેટાબેઝની ઇન્ફોર્મેશન થ્રુ એ કમ્પેરિઝન કરી શકે છે. ત્યારબાદ છે રિયલ વર્લ્ડ યુઝેજ આઈડેન્ટિફાઈ થાય છે. સો આ મેં તમને કીધું એમ કે કંપનીમાં 10 જાતના અલગ અલગ ડેટાબેઝના ભાગ પાડી દે, બધા એ ડિપાર્ટમેન્ટને એક એક ડેટાબેઝ આપી દે, એના ઉપરથી કમ્પેરિઝન કરીને એના ઉપરથી સેલેરી કાપ્યા કરે કે મેં એડમિનને આટલું કામ આપ્યું હતું, એને આટલું ઓછું કરીને આપ્યું હતું, એનું ફાઇન મારો, 100-200 રૂપિયા ફાઇન મારો. અને એડમિને જો એના કામ કરતા વધારે કરીને દીધું હોય, પગાર દેવો જ નથી ભાઈ વધારે, ઓવર ટાઈમ કર્યો, ગમે કર્યો હોય, અમારી જવાબદારી થોડી હતી, તારું કામ પતાવવાનું હતું તારે. સો વાત એમ છે કે રિયલ વર્લ્ડમાં આવી રીતે યુઝ થાય છે ડેટાબેઝને અલગ અલગ પાર્ટીશન પાડીને. સો ડીબીએમએસ ડિઝાઇન માટે ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. હવે ડીબીએમએસ છે એટલે ફૂલ ફોર્મ શું હતું? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ.
સો ડેટાબેઝને મેનેજ કરવાની સિસ્ટમ છે. તો સિસ્ટમ કઈ રીતે ચલાવવાની છે, અલગ અલગ ભાગ પાડી દીધા મેં, એને હું મેનેજ કરું છું. ભલે અમે ભાગ પાડ્યા છે તો ડેટાબેઝ જ ને એનું જ હું મેનેજમેન્ટ કરું છું. તો 10 ડેટાબેઝ હોય, 50 ડેટાબેઝ હોય કે 1000 ડેટાબેઝ હોય, કેવા છે ડેટાબેઝ જ ને એનું હું જો મેનેજમેન્ટ કરતો હોઉં કાં તો એ સિસ્ટમ હું હેન્ડલ કરતો હોય તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ બધુંય છે તો એ ડીબીએમએસ જ છે. એક છે તો એ ડીબીએમએસ જ છે મૂળ ડેટાબેઝ. ભલે 1000 ભાગ પાડો, લાખ ભાગ પાડો, કરોડ ભાગ પાડો, ડેટાબેઝ જ રહેશે, એ બદલશે નહીં. સો હવે આ રહ્યું એનું મેન એક્ઝામ્પલ, મસ્ત એક્ઝામ્પલ છે. આ જોઈ લ્યો, એક મોટો ડેટાબેઝ હતો, એના 4 ભાગ પાડી દીધા ભાઈ કે આટલો ડેટાબેઝ આટલા ભાગને હું આપી દઉં. હવે જુઓ તમે અહીંયા જોડાયેલા કોની સાથે છે, એ જ ડેટાબેઝ આવી રહે છે કે આની પાસે કઈ ડેટા આવે નનકા ડેટાબેઝ પાસે તો એ મોટા ડેટાબેઝને આપશે, આની પાસે આવશે તો એ પણ મોટા ડેટાબેઝને ડેટા આપશે. હવે આ બે વિધા એનું કામ સેમ છે કે ભાઈ અમારી પાસે ઇન્ફોર્મેશન આપીએ તો અમે મોટા ડેટાબેઝને આપી. હવે એમ સમજો કે મોટો ડેટાબેઝ છે એની પાસે કોઈક એવી ઇન્ફોર્મેશન આવી કે કંપનીને આપણે અપગ્રેડ કરી શકીએ, ગ્રો કરી શકીએ. તો એ શું કરશે, આ ચારેય ડેટાબેઝને બધી ઇન્ફોર્મેશન આપશે કે તમે આ રીતે વર્ક કરો, તમે લોકો જો આપણી કંપની આવી રીતે ગ્રો થશે ને બધી ઇન્ફોર્મેશન ડેટાબેઝમાંથી આવી. હવે તો એક મેઇન ડેટાબેઝ, એમાંથી 4 નાના નાના ડેટાબેઝમાં ઇન્ફોર્મેશન ગઈ. હવે સમજાણું? તો હવે આપણે એના ટાઈપ જોવાના છે કે કેટલા ટાઈપ છે. સો સેન્ટ્રલાઇઝ, ડિસ્ટ્રીબ્યુટેડ એન્ડ પેરેલલ. સો હવે આ આપણે ડીપમાં જોઈએ. સો ફર્સ્ટ છે સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ. સેન્ટ્રલાઇઝ નામ ઉપરથી તમને ખબર પડી જશે, સેન્ટર વચ્ચે, સેન્ટ્રલાઇઝડ એટલે કે વચ્ચે. સો બધો ડેટા એક જગ્યાએ ભેગો થઈને કામ કરશે, એને કહેવાય સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ. સો બધું જ એક જ જગ્યાએ બધું આવશે. એમાં એ ડેટાબેઝમાં બધી વસ્તુ આવી ગઈ. નાની કંપની છે તો એ બધો ડેટાબેઝ એકમાં જ યુઝ કરી લેશે કે ભાઈ એડમિન તું આમાં આવી જા, એચઆર ને કહી તું આમાં આવી જા, સેલ્સ વાળા હોય તો એને કે તું આ ડેટાબેઝ વાપર, એમ્પ્લોય હોય તો એને કે તું આ ડેટાબેઝ વાપર, બધા એને એક ડેટાબેઝમાં નાખી દીધા. સો એને કહેવાય સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ. જેમ કે સેન્ટ્રલાઇઝડ એસી આવે, તમને ખબર હોય તો, કે આખા ઓફિસમાં ન લગાવવી પડે તો એ બધે ફિટ કરી દે ને પછી ત્યાંથી ઓલી જાળી મૂકી દે એટલે સેન્ટ્રલાઇઝડ એસી. સો એની જેમ સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ કે એક જ ડેટાબેઝ છે, બધા એમાંથી જેટલો ડેટા જોતો એટલો લઈ જાઓ, અમારે કઈ કાંઈ નથી કરવી ભાઈ કે અલગ અલગ ડેટાબેઝ તમને પાડીને દઈએ અમે. સો એને કહેવાય સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ કે જ્યાં બધોય ડેટા એક જ જગ્યાએ હોય. પછી ભલે એચઆર ડિપાર્ટમેન્ટનો હોય કે એડમિન ડિપાર્ટમેન્ટનો હોય, સેલ્સ વાળાનો ડેટા પણ એમાં હોય, એમ્પ્લોયનો ડેટા પણ એમાં હોય. તો બધો ડેટા એક જગ્યાએ હોય, એને કહેવાય સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ. સો આ પ્રકારની સિસ્ટમમાં આખું ડેટાબેઝ અને ડીબીએમએસ સોફ્ટવેર એક જ સેન્ટ્રલ સર્વર અથવા મેઇન કમ્પ્યુટર ઉપર સ્ટોર થયેલું હોય. હવે સમજો કે નાની કંપની છે, સો એનો મેઇન ડેટાબેઝ કોની પાસે હોય, એના સીઈઓ પાસે, એટલે કે કંપનીના ઓનર પાસે હોય. સો એ ડેટાબેઝ સેન્ટ્રલાઇઝ કહેવાય, એક જ જગ્યાએ આખો ડેટાબેઝ છે. બધા એના ડિપાર્ટમેન્ટમાં એમ સ્પેસિફિક નથી આપી દીધું કે લ્યો ભાઈ આખો ડેટાબેઝ તમે રાખો. સીઈઓ પાસે છે, એને જેટલો ડેટા દેવાનો છે એટલો કાઢીને એમાંથી દેશે, અને એમ્પ્લોય પાસેથી ડેટા આવે એ એમાં એન્ટર કરી દે. કેવી રીતે કામ કરે કે સેન્ટ્રલાઇઝ તો છે પણ કામ કઈ રીતે કરે? સો બધા યુઝર્સ ઇન્ટરનેટ કે લોકલ નેટવર્ક દ્વારા એક જ સર્વર સાથે જોડાય છે. બેસ્ટ એક્ઝામ્પલ આપું, તમે અત્યારે યુટ્યુબ પર જઈને કોઈ પણ વસ્તુ સર્ચ કરો. હવે સમજો કે હું તમને એમ કહું અત્યારે કે તમે યુટ્યુબ પર જઈને મેન્ટોરાઇઝ સર્ચ કરો, અને તમારા 5 થી 6 મિત્રોને એમ કહો કે તમે બધે એક હારે સર્ચ કરો. સો હવે એવું થશે કે ભાઈ તમે અત્યારે અહીંયા ઓપન કર્યું બીજાનામાં ઓપન નહીં થાય, કાં તો બીજાએ ઓપન કર્યું તો તમારામાં ઓપન નહીં થાય ને? કેમ? કારણ કે આ એક જ સર્વર, એક જ ડેટાબેઝ છે જ્યાં બધાય લોગિન કરી શકે. જરૂરી નથી કે તમે ઓપન કરો તો બાજુનામાં ઓપન ન થાય, બાજુનામાં ઓપન થાય તો તમારામાં ન થાય. સો અહીંયા બધા એક્સેસ કરી શકે એક જ ડેટાને. એનો બેસ્ટ એક્ઝામ્પલ યુટ્યુબ છે. એક સાથે કરોડો વ્યુઅર્સ આમાં વોચ કરતા હોય વિડીયોઝ. સો આને કહેવાય સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ. યુટ્યુબમાં બધી માહિતી છે, A to Z વસ્તુ યુટ્યુબમાં છે અને બધા એક્સેસ કરી શકે. ત્યારબાદ છે રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ. હવે રિયલ વર્લ્ડમાં ઓરિજિનલી ક્યાં યુઝ થાય ને હજી એકવાર આપણે જોઈએ. કંપની જોઈએ, હવે બીજું જોઈએ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ. લાઇબ્રેરીનો બધોય ડેટા એક જ પીસીમાં હોય, જે લાઇબ્રેરીનો મેઇન ડેસ્ક હોય, એટલે કે જે રિસેપ્શન હોય.
સો કોઈ એક કોલેજની લાઇબ્રેરીનો ડેટા એક જ મેઇન કમ્પ્યુટરમાં હોય અને જો એ કમ્પ્યુટર બંધ થઈ જાય તો આખી સિસ્ટમ બંધ થઈ જાય. સો સિમ્પલ વાત છે કે ભાઈ ડેટા બધું તમે એક લેપટોપમાં રાખો મૂર્ખાઓની જેમ, પેન ડ્રાઈવમાં ન રાખો. હવે ઓલો ડેટાબેઝ ઉડ્યો હોય તો તમારે લોસ જાય કે ન જાય? એ જરૂરી નથી કે બધે બેકઅપ લઈને રાખે, ભૂલી ગયા હાલો, અને એમ જ સિસ્ટમ જ તમારી ગઈ તો ડેટાબેઝ હું તમે એક્સેસ કરી શકવાના ક્યાંયથી? ન કરી શકો. એ એનો ડિસએડવાન્ટેજ કે ભાઈ તમે એક જ સિસ્ટમમાં બધો ડેટા રાખતા હોય ને તમે એને બેકઅપ નથી લેતા અથવા સિસ્ટમ ક્રેશ થઈ ગયું તો એ ડેટાબેઝ તમારો વયો ગયો. સો કહેવાનો અર્થ એમ છે કે એક જ જગ્યાએ એક જ સિસ્ટમમાં બધો ડેટા છે. લાઇબ્રેરીનું કમ્પ્યુટર હોય તોય ભલે, કંપની નાની કંપનીનું ડેટાબેઝ હોય તોય ભલે. એનો એડવાન્ટેજ શું છે? ડેટા મેનેજમેન્ટ અને સિક્યુરિટી એક જ જગ્યાએ હોવાથી સરળ છે. હવે તમારી કંપનીમાં 10 એમ્પ્લોય કામ કરતા હોય, તમારો ડેટા તમે બધાને આપી દીધો, ભાઈ આખો ડેટાબેઝ તમે યુઝ કરી શકો. હવે કાલ સવારે ઉઠીને કે તમારી કોમ્પિટિટર કંપની છે એને તમારા એમ્પ્લોયને ઓફર આપી કે ભાઈ હું તને 1 કરોડ આપું, તું મને આખો ડેટા આપી દે કંપનીનો, તો ઓલો કાઢીને આપી જ દેવાનો હોય કે ભાઈ મને પૈસા મળતા હોય તો આખી જિંદગી ઢહડો કરવો હોય કે તાને વેચી દઉં, લઈ લઉં ડેટા. સો એ નો થાય એના માટે સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ યુઝ થાય છે કે એક ઓનર પાસે જે ડેટાબેઝ રાખતો હોય અને એ જ સિક્યુરિટી આપે કે ભાઈ મારી કંપનીનો ડેટા હું કંઈ થોડો હાથે લીક કરવાનો હોઉં. સો એની જેમ છે, સિક્યોરિટી ફૂલ મળે આમાં. હવે આપણે જોઈએ ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝ. ડિસ્ટ્રીબ્યુટેડ સાંભળતા કઈ આવે મગજમાં? આપણે કેમ કહીએ કે ભાઈ આ ચોકલેટો બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી દે, આ નાસ્તો બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી દે, એટલે બાટી દેવું, વહેંચી દેવું, અલગ અલગ ભાગમાં વહેંચવું. આપણે કેમ સ્કૂલમાં ક્લાસ હોય કે પહેલું ધોરણ છે તો એવું જરૂરી નથી કે એક જ ક્લાસ હોય, એક A, એક B, એક C, એક D. પછી 12th નો ક્લાસ હોય તો 12th A, 12th B, 12th C, 12th D, 12th E. સો અલગ અલગ સેક્શન્સ પડી ગયા, ડિવાઈડ થઈ ગયા, તો એને કહેવાય ડિસ્ટ્રીબ્યુટેડ. સો હવે ડેટાબેઝના અલગ અલગ ભાગ પડે એને કહેવાય ડિસ્ટ્રીબ્યુટેડ. બેસ્ટ એક્ઝામ્પલ આપું. એક કંપની છે નાની, હમણાં જ આપણે જોયું, સેમ એજ એક્ઝામ્પલ છે કે એક કંપનીમાં 4 ડેટાબેઝ છે અલગ, કારણ કે 4 ડિપાર્ટમેન્ટ છે, ચારેયને પોતપોતાનો અલગ ડેટાબેઝ આપી દીધો. અથવા એમ નો સમજ પડે તો બીજી રીતે કે એક કંપનીમાં 4 ડિપાર્ટમેન્ટ છે, બધે વચ્ચે એક જ વાઈફાઈ હતું, જેમ સેન્ટ્રલાઇઝડમાં હતું એમ. સો એક જ વાઈફાઈ હતું તો સ્પીડ કેવી પડી જાય કામ કરવામાં. સો એની જગ્યાએ શું કર્યું કે 4 પાર્ટેશન પાડી દીધા. 4 ડિપાર્ટમેન્ટ હતા તો 4 ડિપાર્ટમેન્ટને એક વાઈફાઈ આપી દીધા અલગથી. આ વાઈફાઈ તો CEO ના ઓફિસનું, આ વાઈફાઈ તો સેલ્સ માટે, આ વાઈફાઈ એડમિન માટે અને આ વાઈફાઈ HR માટે. સો ચારેયને અલગ અલગ વાઈફાઈ મળી ગયા તો સ્પીડ વધી ગઈ કામની. સો ડેટાબેઝમાં એવું જ છે કે એક ડેટાબેઝમાં બધું કામ થાય તો લોડ વધારે પડે, કંઈક ક્રેશ થઈ શકે. સો એ સેન્ટ્રલાઇઝડમાં હતું તો એના કરતાં અપગ્રેડ વર્ઝન લાવ્યા, એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝ, કે એક જ ડેટાબેઝને 10 અલગ અલગ ભાગમાં વેચી દો, જેને જે વસ્તુની જરૂર હશે એને એ ડેટાબેઝમાં મોકલી દેશું. હવે કહેવાનો અર્થ એમ છે કે સમજો કે HR માં કોલ આવ્યો કે ભાઈ મારે ઇન્ટરવ્યુ દેવાનો છે, અથવા મેલ્સ આવ્યા કરે છે હાયરિંગ ટાણે. સો જરૂર HR ની છે લોકોને કંપનીના ડેટાબેઝમાં. હવે એક ડેટાબેઝ છે, એની અંદર બધા શું કરશે, કંપનીમાં એક આવશે તો એડમિન પાસે આવશે કે ભાઈ મને તારો ડેટા આપ, મારે કામ છે. બીજો આવશે, મેલ આવશે HR ને કે ભાઈ મારે હાયરિંગ કરવી છે, મતલબમાં કે મારે કંપની જોઈન કરવી છે. ત્યારબાદ CEO માટે મીટિંગ્સના ઈમેલ આવશે. ત્યારબાદ લાસ્ટ વધ્યું તો એને એમ્પ્લોય છે તો એને સેલ્સની લીડ્સ આવશે. સો હવે તમે વિચાર કરો કે બીજા કોઈને કાંઈ કામ ન હોય, CEO ને ન હોય, HR ને ન હોય, પણ એડમિન પાસે 1000 ઈમેલ આવ્યા તો શું થશે કે એડમિનના જે સર્વર છે, ડેટાબેઝ છે, એની કેપેસિટી ખાલી 100ની છે. તો હવે 100 તો એમાં જ જશે અને બાકીના જે વૈધા છે 900, સો એ લોકોનું શું થશે? હવે ઓલા 3 જણા છે જેનું અત્યારે ડેટાબેઝ કંઈ કામ નથી, તો એમાં 300 લોકો વયા જશે, તો 400 અહીંયા હજી સમાણા, પણ બાકીનું શું? સો એના માટે ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝ બન્યું કે 4 સેક્શન છે, તમારે જેનું કામ છે એનામાં જાઓ. હવે સમજો કે અત્યારે ટ્રાફિક થઈ ગઈ CEOના ડેટાબેઝમાં અને કોકને કામ પડ્યું જેને જરૂર છે, બાકી બધે તો વધારાના, પણ જેને જરૂર છે એને શું સમજવાનું? એને ડેટાબેઝનો ઉપયોગ કરવા જ ન મળે, અને જેને જરૂર નથી એ ત્યાં આવીને યુઝ કરે.
સો એના માટે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું કે અલગ અલગ ડેટાબેઝ જેનું જેવું કામ છે એ ડેટાબેઝ યુઝ કરો તો ટ્રાફિક વધારે ન થાય, સર્વર ક્રેશ ન થાય અને જેને ડેટાની જરૂર છે એ યુઝ કરી શકે. સો હવે આપણે ડિટેલમાં જોઈએ કે આમાં ડેટા કોઈ એક જ કમ્પ્યુટરમાં નથી પણ અલગ અલગ ભૌગોલિક સ્થળો એટલે કે જીઓગ્રાફિકલ લોકેશન્સ પર આવેલા મલ્ટિપલ નોડ્સ સર્વર પર સ્ટોર હોય છે. હવે તમે એક વસ્તુ નોટિસ કરજો કે યુટ્યુબ હોય, ફેસબુક હોય, ગૂગલ હોય, એના સર્વર એક જ જગ્યાએ ન હોય કે સ્પેસિફિક કાં તો અમેરિકામાં ન હોય કાં તો ખાલી ઇન્ડિયામાં ન હોય. 4 થી 5 અલગ અલગ સર્વર લોકો એ રાખતા હોય. હવે હું તમને કહું તો ફેસબુકનું સર્વર કહું તમને, કેલિફોર્નિયામાં છે અને આયર્લેન્ડમાં પણ છે. તો અલગ અલગ કન્ટ્રીઓમાં છે એના સર્વર્સ, કેટલી જગ્યાએ છે, ફિક્સ નથી કેટલા સર્વર હશે યુટ્યુબના કાં તો ફેસબુકના, કોઈ પણ તમે લઈ લ્યો. તો સર્વર ડેટાબેઝ બધું અલગ અલગ જગ્યાએ છે, જેવી કન્ટ્રી, જેવી સાઇઝ, જેવી કેપેસિટી. સો એ રીતે ડેટાબેઝને વેચી દીધા. હું નોર્મલ તમને કહું કે આખું વર્લ્ડ છે, ફેસબુકને આખા વર્લ્ડની ટ્રાફિક એક હારે કઈ રીતે હેન્ડલ કરવી પડે, એક હારે ન કરી ગઈ એ શું કરશે? ઇન્ડિયાની ટ્રાફિક હેન્ડલ કરવી છે તો ઇન્ડિયાનો અલગ ડેટાબેઝ બનાવો, યુએસની ટ્રાફિક હેન્ડલ કરવી છે તો યુએસનો ડેટાબેઝ બનાવો, પછી યુકે છે તો એની ટ્રાફિક હેન્ડલ કરવી છે તો એનો અલગ ડેટાબેઝ બનાવો. સો અહીંયા શું થશે કે સમજો કે ઇન્ડિયાવાળા બહુ ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે, અમેરિકાવાળા કે યુકે વાળા કાંઈ કરતા નથી, તોય એની જગ્યાએ આ લોકો સર્વર ફૂલ કરી દેશે. વાપરીને ઓલા લોકોને સર્વર ફૂલ કરશે અને જ્યારે એ લોકોને વાપરવાનો વારો આવશે ને તો એને હાલશે જ નહીં. સો એના માટે ડેટાબેઝ સેપરેટ કરી દીધું કે ઇન્ડિયામાં 150 કરોડની વસ્તી છે અત્યારે હાલમાં. સો એના ઉપર 150 નહીં પણ આપણે 160ના સેફ વર્ઝનમાં હાલીએ તો 160 કરોડની આપણે કેપેસિટી સર્વરને આપીને ઇન્ડિયામાં આપણે લોન્ચ કરીએ. સો જ્યારે ઇન્ડિયામાં કેપેસિટી બારું જાય સર્વર એ પહેલાં આપણે નવું બનાવી નાખીએ. સો એની કેપેસિટી ન્યા સુધી રહી ગઈ. હવે અમેરિકા અને યુકે વાળાઓને પોતપોતાની જગ્યાએ પોતાના સર્વર યુઝ કરવા મળશે, કોઈ ક્રેશ નહીં થાય, કોઈ એપ્લિકેશનમાં એરર નહીં આવે. સો કેવી રીતે કામ કરે છે? આ બધા સર્વર નેટવર્ક દ્વારા એકબીજા સાથે કનેક્ટ હોય છે અને યુઝરને એવું લાગે કે તે એક જ ડેટાબેઝ વાપરે છે. સિમ્પલ એક્ઝામ્પલ, તમે હોટસ્ટાર જોતા હશો, મેચ જોતા હશો. સો હવે એમાં તમે કોઈ દી વિચાર્યું છે કે એક એપ્લિકેશન ઉપર જ્યારે 8 થી 10 કરોડ લોકો એક સાથે જોતા હોય કેવડી ટ્રાફિક થતી હશે? થાય ને સવાલ. સો હવે એનું હું તમને કહી દઉં શું છે કે અત્યારે ને 1 કરોડની કેપેસિટી ધરાવતું સર્વર બનાવ્યું હોય આ લોકોએ, તો જરૂરી નથી કે 1 કરોડ જ લોકો આવવાના છે. તો એ લોકો શું કરશે, 1 કરોડ કેપેસિટી વાળા 100 સર્વર બનાવી નાખ્યા એને. હવે 1 કરોડ યુઝર આવી ગયા તો એક સર્વર યુઝ થઈ ગયું. હવે જ્યારે 1 કરોડને એકમો પર્સન આવશે તો એને શું થશે, એ પર્સનને થોડીક વાર ચકેડું ફરશે અને આ લોકો બીજું સર્વર ઓપન કરી દેશે યુઝરને આવવા માટે. સો બીજું સર્વર ઓપન થઈ જાય એટલે આ યુઝર એમાં વયો ગયો એટલે એને લોડિંગ બંધ થઈ ગયું ને હવે એને ચાલુ થઈ ગયું. જ્યારે 2 કરોડે પોકશે ને ત્યારે ફરીથી લોડિંગ આવશે. એટલે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા ડેટાબેઝને, સર્વર્સને. સો રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ એનું એવું છે કે ગૂગલ સર્ચ અથવા બેન્કિંગ સિસ્ટમ બેમાંથી ગમે કહી શકો. SBI બેંકનો ડેટા મુંબઈ, દિલ્હી, અમદાવાદ એમ અલગ અલગ સર્વર પર હોય છે. જો એક સર્વર ડાઉન થાય તો બીજા સર્વરથી પણ કામ ચાલુ રહે છે. સો હવે આપણે જોઈએ કે તમે અત્યારે સુરતમાં રહ્યો અને સુરતમાં અમારે અલગ અલગ એરિયામાં બ્રાન્ચ હોય. સો એના બધાના સર્વર ડાઉન થઈ ગયા સુરતવાળાઓના. સો હવે ગણો ગાંધીનગરનું સર્વર છે. સો ગાંધીનગરને એટલું બધું લોડ નથી અત્યારે કામમાં, તો અમે શું કરીએ કે તમારું સર્વર અમને થોડોક ટાઈમ યુઝ કરવા આપો. સો ગાંધીનગર વાળાનો લોડ નથી તો એનું સર્વર આપને થોડોક ટાઈમ યુઝ કરવા આપશે, તો આપણે લોડ નહીં પડે, આપણું સર્વર ભલે બંધ થઈ ગયું. અને તમે અમે એમ વિચારશો કે સુરતનું સર્વર હતું તો એ બંધ થયું તો એનો ડેટા એમાં વયો ગયો, તો આપણે ગાંધીનગર વાળાનું સર્વર યુઝ કરીને શું કરવાના છે? એમાં તો એનો ડેટા ઈ છે. એ એવી વસ્તુ જ નથી. ઓલ ઓવર ઇન્ડિયાનો એક જ સેમ ડેટાબેઝ હોય, ખાલી એના ભાગ પાડી દીધા છે. ડિટેલ બધાયમાં હરખી હોય. હું કદાચ અહીંયા બેઠો એમ સર્ચ કરું, જો હું SBI નો એમ્પ્લોય હોય તો હું ગમે તેલંગાણાનો SBI નો બ્રાન્ચનો મેનેજર હોય ને,
હું એનો ડેટા હું અહીંથી એક્સેસ કરી શકું જો મારી પાસે ડેટાબેઝનો એક્સેસ હોય ને. તો ડેટાબેઝ એક જ છે, ખાલી ભાગ પાડી દીધા બધે આટલું અલગ અલગ, જેને જેવી જરૂર એવી રીતે વાપરો એમ છે. સો એડવાન્ટેજ એવો છે કે હાઈ અવેલેબિલિટી, સિસ્ટમ જલ્દી ફેલ થતી નથી અને લોકલ યુઝરને ઝડપી એક્સેસ મળે છે. જેમ કે મેં કીધું કે એક સર્વર બંધ થાય તો એ બીજા સર્વરને યુઝ કરશે, કેમ કે ડેટા બધા પાસે સેમ જ છે. હવે સમજાણું. હવે જોઈએ પેરેલલ ડીબીએમએસ. આ શું છે? નોર્મલી કહું તમને, એક ખેતર છે તમારું. ખેતરમાં તમે એકલા પહોંચી નથી વળતા. હવે તમે શું કરશો? દાડીએ મજૂર બોલાવશો, 200 રૂપિયા દાડી. તો તમે શું કર્યું અત્યારે કે જે આખો તમારી પાસે બજેટ હતું 5000નું, 5000ના બજેટમાં તમે કેટલા દાડીએ લાવી શકો એ ગણી લ્યો તમારી રીતે. સો 5000માં તમે જેટલા દાડી લાવી શકતા હોય, 25 દાડી લાવતા હોય તમે, બરાબર, તો મજૂર લાવો 25, તો એને 5000 તમારે ચૂકવવાના થાય. 5000નું તમે શું કર્યું? એક હારે નથી ચૂકવા, બધાને અલગ અલગ ભાગ પાડ્યા કે ભાઈ તને 200, તને 200, તને 200, તને 200. પણ વાડીમાં કામ બધાય મજૂર એક હારે જ કરવાના. એવું નથી કે ભાઈ તે મને આજ 200 આપ્યું હું આજ કામ કરું, કાં તો પછી ઓલા મજૂરને પહેલા આપ્યું હું પછી કામ કરું, એવું નહીં. કામ બધા એક હારે કરશે ખેતરમાં, પણ ભાગ અલગ અલગ મળશે બધાને, 200 રૂપિયા અલગ અલગ. ભલે 5000નું બજેટ હતું, એમાંથી 200 બધાને આપી દીધા, કામ એક હારે કરશે બધે. હવે સમજાણું? હજી નો સમજાણું હોય તો આગળ એક્ઝામ્પલ આવે, જોઈ લેજો. જ્યારે એક જ ડેટાબેઝના કામને ઝડપથી પૂરું કરવા માટે મલ્ટિપલ પ્રોસેસર અથવા મલ્ટિપલ ડિસ્કનો એક સાથે ઉપયોગ થાય તો એને પેરેલલ ડેટાબેઝ કહેવાય. કે જ્યારે પ્રોસેસ, હવે સમજો કે 1 જીબીની પ્રોસેસ છે, એક હારે હું પૂરી નથી કરી શકતો, તો મારી હારે 4 બીજા જણાને એડ કરી દેશે કે તમે બધાએ 200 MBનું કામ કરો, એટલે બધાએ થઈને 1 જીબીનું કામ પૂરું કરી શકો. હવે સમજ્યા કે 1 જીબીનું કામ 200 MB ભાગમાં આવ્યું ને બધાએ અમે થોડુંક પૂરું કરી દીધું, તો એ થયું પેરેલલ ડેટાબેઝ. કે કામ એક જ હતું, અલગ અલગ ભાગ પાડી દીધા, કામ એક હારે જ થતું હતું બધું, પણ કામ એ પૂરું થયું, એક હારે થતું હતું, સાઈડ બાય સાઈડ. એવું નહોતું હું કામ કરું પછી ઓલો કરે, એનું કામ પતે પછી બીજો કરે. સો બધાય કામ એક હારે કરતા હતા, એટલે ડેટાબેઝ એક હારે અપડેટ થયો, 1 જીબીનું કામ એક હારે પતી ગયું. સો એને કહેવાય પેરેલલ, કે સાથે સાથે કામ કરવાનું. હજી નો સમજાણું તો હજી આગળ એક એક્ઝામ્પલ લઈએ. કેવી રીતે કામ કરે છે? તો આમાં એક જ મોટો ટાસ્ક હોય ને નાના ભાગમાં વેચી દેવામાં આવે ને બધે પ્રોસેસર એક સાથે કામ કરે, જે મેં તમને હમણાં સમજાવ્યું. સો આનું એક્ઝામ્પલ છે વેધર ફોરકાસ્ટિંગ, કે હવામાનની આગાહી. એ તો હવે આંબાલાલ કાકા કરે જ છે, આપણે સાયન્ટિસ્ટ તો હે જ બધાય. સો કરોડો ફાઇલો ડેટાને સેકન્ડોમાં પ્રોસેસ કરવા માટે એક સુપર કમ્પ્યુટર પેરેલલ ડીબીએમએસ વાપરે. કે મેં તમને કીધું કે અલગ અલગ જાતના ડીબીએમએસ હોય. તો હવે શું કરશે અમુક લોકો, કે જે ગવર્મેન્ટ છે, બધા સિટીમાં હવામાનની આગાહી કરવા માટે એને એક ટીમ જ રાખી હોય. તો બધી ટીમ પોતપોતાની રિપોર્ટ આપશે કે હવે અહીંયા આવું લાગે છે હવામાન, તો આમાં વરસાદ પડવાની આગાહી છે કે નથી, કે આમાં આવું વાતાવરણ છે, ઠંડુ છે, ગરમ છે, બધી રિપોર્ટ આપશે. ડેટાબેઝ અપડેટ કરી દીધો. હવે કેટલા સિટી હશે ઇન્ડિયામાં? સો હવે તમે વિચાર કરો કે 500 થી 700 સિટીમાં એવો રિપોર્ટ આવ્યો કે ગરમી વધારે છે અત્યારે. સો હવામાનનું લાગતું નથી એવું કે ભાઈ વરસાદ આવે કે ન આવે, તો એ બધી રિપોર્ટ એને સબમિટ કરાવશે. હવે જેમાં મોસ્ટ ઓફ રિપોર્ટ જે વસ્તુ કહેતી હશે ને કે ભાઈ હવે વરસાદ પડવાની આગાહી છે, સો હવે ન્યૂઝમાં એ આવશે કે વરસાદ પડવાની આગાહી છે. ક્યાંથી? તો બધાની રિપોર્ટથી. રિપોર્ટ ક્યાંથી આવી? તો ડેટાબેઝમાંથી. ડેટાબેઝ કયો? તો અલગ અલગ સિટીના અલગ અલગ ટીમે બનાવેલો ડેટાબેઝ, પોતપોતાનો બધો ડેટાબેઝ અલગ અલગ જગ્યાએથી, ભારતના ખૂણે ખૂણેથી એક જ જગ્યાએ ભેગો થયો. એ એક ડેટાબેઝ ન્યૂઝ બનાવીને પછી તમને એક આપી. તો એક્યુરેટ, તમને એમ થતું કે એક્યુરેટ ન્યૂઝ કઈ રીતે આપી? તો આવી રીતે આપે. અલગ અલગ ડેટાબેઝનો ડેટા લઈ એમાંથી એવરેજ કાઢે. એવરેજમાં મોસ્ટ ઓફ જેના જવાબ હોય એ તમારો ન્યૂઝમાં આવી જ જાય, જોઈ લેવાનું. એડવાન્ટેજ એવો છે એક્સ્ટ્રીમ સ્પીડ અને પરફોર્મન્સ. આ સિસ્ટમ ખૂબ જ મોટા ડેટાને હેન્ડલ કરવા માટે બેસ્ટ છે. મેં તમને કીધું કે ભાગ પાડીને કામ કરવાનું. હવે એવું તો કોને ન ગમે કે ભાઈ એક હારે બધું કામ કરવું પડતું હતું, એની જગ્યાએ મને થોડુંક કામ મળ્યું ભાગ પાડીને. કોને ન ગમે આ વસ્તુ? સો આ એક મેનિપ્યુલેશન છે કે અલગ અલગ મોટો ટાસ્ક હોય એને નાના ટુકડામાં પાડીને તમને કામ કરાવી લે છે. અને અત્યારે બધી મોટી કંપનીઓમાં આ જ કામ થાય છે.
સો આઈ હોપ કે તમને આ બધું સમજાઈ ગયું હોય છે. ન સમજાયું હોય તો હું તમને એક શોર્ટમાં બધું કહી દઉં છું એકવારમાં. સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ એક જ ડેટાબેઝ હોય છે, એક જ ડિવાઇસમાં કામ કરે છે. કોઈ પણ ચેન્જ કરવો હોય તો એક જ ડિવાઇસમાં કરવો પડે. એડવાન્ટેજ એનો એ છે કે એ સિક્યોર છે. ઓકે, ત્યારબાદ છે ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝ, કે અલગ અલગ સર્વર અલગ અલગ ડેટાબેઝ હોય છે, એકબીજા સાથે કનેક્ટ હોય છે. તો જ્યારે એક સર્વર બંધ થાય તો બીજું સર્વર એક સર્વરને ઓટોમેટિક કનેક્ટ કરે છે અને કામ ઊભું નથી રહેતું. અને એનું એડવાન્ટેજ એવું છે કે અવેલેબલ છે, ક્યારેય ફેલ થતું નથી. અને ત્યારબાદ લાસ્ટ છે પેરેલલ ડેટાબેઝ. મોટા ટાસ્કને નાના નાના ટાસ્કમાં કન્વર્ટ કરે છે અને બધા કોમ્પ્લેક્સ ટાસ્કને બહુ ઇઝી કરી દે છે. સો એનો એડવાન્ટેજ એવો છે કે સ્પીડમાં કામ કરે છે અને બેસ્ટ પરફોર્મન્સ આપે છે. સો ઇન શોર્ટ પણ મેં તમને કહી દીધું કે કઈ રીતે આ યાદ રાખવાનું છે. સો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.